નમસ્કાર, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? તો આપણે વાડી આવી ગયા છે અહીંયા ને નીંદવાનું કામ જો એટલે આ ડાળીઓ થોડુંક બાકી છે બાજુ સામે. બહુ જ ઘાસ છે, જુઓ તો ખરા તમે, ચોખ્ખું થતું આવ્યું બધું. પાળા ઉપર બહુ છે. હવે આમાં છે ને વચ્ચે સાકેત છાંટવાની છે આડામાંની, ગુમ્મો ચડાવીને. સોરી, ગુમ્મો તો ચડાવવાની જરૂર નહીં પડે, કારણ કે આપણે મગફળીમાંથી નડતી નથી. વચ્ચે છે ને તુવેર ક્યાંક ક્યાંક છે એટલે એનામાં નડશે નહીં તો સ્વીપ પાવર મારી દઈ. પણ હવે આ તુવેર છે ને એટલે હવે સ્વીપ પાવર નથી મારવી, બળી જાય તો. ક્યાં છે મને દેખાતી નથી તુવેર. ક્યાં ગઈ? દેખાતી નથી તુવેર યાર. આવું છે જો, ઘાસ એટલું થઈ ગયું છે ને, તુવેર નથી મળતી. હા રહી જો, એ આ છે દેખાણી. હા રહી, બીજી ક્યાંક હશે. એ ઉગી જ નથી. જોઈએ હવે શું થાય છે. આ ડાળિયામાં ઓછું છે, ઉપર બહુ જ હતું યાર. આનામાં છે ને મારે થોડું કલટાર છાંટવું પડશે. માત્રા તો બહુ ઓછી હોય છે. આ રીજો તમે, એક 4-5 ml પ્રતિ પંપે હોય છે, 15 લીટરની. શું છે આ જાડી છે ને મોટી બહુ થઈ ગઈ છે. પછી છે ને જાડી મોટી થઈ જશે ને પછી માલમાં નીચે તકલીફ કરાવશે. તમને બતાવું કેટલી છે જાડી. હા તો જો, આ જો હાથ દેખાય છે, 8 ઇંચ ફૂટ એટલી જાડી થઈ ગઈ છે આની. ઉપર કલટા છાંટે ને તો જાડી ફૂટવાનું અટકી જાય ને ગ્રોથ કરે છે. અહીંયા સાઈડમાં તુવેર વાવી છે, અહીંયા તો ઉગી આવશે બધે. વચ્ચે થોડુંક ઓલું છે તો શું છે, તુવેર થોડીક થાય તો ઘરે પણ ખાવા થઈ જાય, આ લોકોને થઈ જાય ને બીજું વેચાઈ જાય, પૈસા મળે થોડાક. પૈસા પાછળ તો દુનિયા પાગલ છે મિત્રો. 2-3 દિવસથી કોરાડી છે, વરસાદ આવતો નથી હમણાં. હું તો 5-6 દિવસ થયા. જો અહીંયા રેચ કેટલો પકડી રાખે છે જમીન. હજી ભીની પડી છે, 5-6 દી થયા વરસાદ નથી આવ્યો એટલે. કચરો આ લોકો સળગાયો નથી કે શું છે? અહીંયા છે ને એવું ને એવું ઘાસું છે જો, બોયરું નીચેના ડાળિયામાં. આ ડાળીઓ છે નથી, આ બાજુ બધું બાકી છે, આ બાજુ બધું બાકી છે. હવે સાલું આ છે ને આમાંય વધી ગઈ છે વાલ તો તમને બતાવું, દેખાય તો. આ રીજો, અરે અહીંયા તો દેખાતી પણ નથી વાલ છે તો ખરી વાવેલી અંદર. અહીંયા જઈને આ તો જો કેટલી મોટી થઈ ગઈ છે. એ તો વળી ગયા છે. આ ખાતર દેખાય છે. સરસ, સારું. વચ્ચે ક્યાંક છે નહીં, અહીંયા દેખાતી નથી યાર. ડ્રેગન ફ્રૂટ બતાવું તમને, ચાલો. હવે થઈ ગયા છે આ બધા ચોળા ને વાવ્યા છે. અહીંયા પણ તુવેર વાવેલી છે. હવે આ લોકો છે ને પૈસા બચાવવા માટે કરીને વાવતા હોય છે બિચારા. સારું ને, ખાવાનું મળી રહે, પૈસા બહુ ચૂકવવા ન પડે, ખર્ચી ન લેવી પડે. એટલે ચોળાનું શાક બધું કઠોળનું મળી જાય. પાછું ઓર્ગેનિક હોય. અહીંયા ઓર્ગેનિક 50% હોય, બાકી દવાની તો છાંટવાની હોય જ છે એમાં.
બહુ એકદમ 100% ઓર્ગેનિક ના હોય. તમને બતાવું બાજુમાં દિવાલ તૂટી ગઈ છે. આ બધી તૂટવાની તૈયારી છે. અહીંયાથી જો જે અહીંયાથી તૂટશે, આ અહીંયાથી તૂટશે. જો અહીંયા અંદર પાણી ઘૂસ્યું છે. જો છે ને બધું આમ કેવું છે, પથરા બધું જો તો ખરા કેવું તૂટી ગયું છે. હવે આ છેટ શિયાળે વારો આવશે, સાંધવાનું કેવું પડશે. પથરા તો હટાવી લ્યો. રીપની નલી અહીંયા ખેંચાઈ આવી છે. જો તો ઠીક છે, ઓછો થોડોક માપનો વરસાદ પડ્યો. ઘણો પડ્યો તો આ બધા મલબો આપણે આનામાં અથડા થંભલામાં બધે ધોવાનું તો છે થોડું. ફૂટ આવી ગઈ છે નવી. હા, અહીંયા તો જો કેટલી પડી છે. દિવાલ કેવી થઈ ગઈ છે. આ આખી દિવાલ તૂટવાની છે. ત્યાંથી જો સામે દેખાય છે, ત્યાંથી તિરાડ છે. આ બધું તૂટશે. હજી જો આવનો વરસાદ આવશે ને તૂટી જશે. આરામથી તૂટી જશે. ઘાસ તો જો કેવું થઈ ગયું છે. ચાલવાનું કંઈક કરવું પડશે. શાક કે તો છાંટવી તો પડશે જ, કારણ કે આ તો જો દુનિયાભરનું છે. બતાવું તમને ત્યાં જઈને. લગભગ બધા ફૂટી આવ્યા છે. કોક જૂજ જ હશે. જો આમાં શું પ્રોબ્લેમ છે ખબર નહીં. પાડો જ નથી આવી છે, પણ ઓ થઈ ગઈ છે. ફંગસ આવી ગઈ છે. અમુક જ 5% જેવા નથી ઉગ્યા. બાકી તો બધા ઉગી આવે છે. ઉપર ફૂટ આવી ગઈ છે. મોટા થઈને ફ્રૂટ આપવા માંડશે ને એટલે તો ઢગલો ઉતરી પડશે, કારણ કે બહુ ઉતરે છે. જોયા 4 અહીંયા વચ્ચે ચારો છે. એનામાં હર એક વખત ઉતારે ને જ્યારે 500 કિલા 800 કિલા ટન 1 ટન ને ઉતરે જ છે. આ જુઓ તો કેટલો થઈ ગયો છે ઘાસ. આ જુઓ તો તમને બધું ગ્રીન છે એટલે પેલું ખબર નહીં પડતી હોય. ગાડર આવી છે યાર. આ નવા પત્તાને પણ ખાય છે. આ જુઓ તો નવા ગાર્ડનની છંટાવી પડશે સાથે. પાળા ઉપર જ બહુ છે. વચ્ચે છે પણ પાળા ઉપર બહુ છે. જો બાજુ બધું ક્લિયર છે. આ ભાગ બધો બાકી છે. નાલી બધી દબાઈ ગઈ. જો મતલબ એકદમ પ્રેસ થઈ ગઈ છે. એકદમ ઓલા થઈ ગયા. જો હીટ હવે ક્યાંય ના જાય. હા તો જો આ બધા બાંધવા પડશે. એમ મોટો થાય પછી બાંધાશે. થોડાક દૂર પણ ઓલા ખાન આ સુકાઈ ગયો છે. એક નળીઓમાં ફંગસ આવી ગઈ છે ને. ફંગસ આવી ગઈ છે મિત્રો. ફંગસ એકદમ હેલ્ધી છે તો આમ ફટાફટ જાય છે બધા. આ જો તો રેતી આવી ગઈ છે બધી. ને કોઈ અહીંયા રેતી છે નહીં એનામાં આવડી. આમ બધી ઉપરથી ખેંચાઈને આવી છે. જો તો રેતી વાળું પડ છે નહીં. ગ્રુપ નંબર છે અંદર છે ને. અંદરની સાઈડ આ લોકો પ્લાસ્ટર નથી મારેલું ને એટલે નથી થતું. પકડતી નથી દિવાલ. હા જો ને યાર કેટલું તૂટી ગયું છે. ચાલો વિડીયોને કરીએ એન્ડ.
ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઇક કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધાને જય શ્રી રામ, આવજો, બાય બાય.